છે બહુ સુંદર ઈશારો કર્યો. મને એવી લગ્નાએ લાગવી મારી સુરતા સાહેબ છે. અને જ્યાં સુધી સદગુરુના શબ્દમાં તમારી સુરતા ના લાગે ને ત્યાં સુધી કોઈ દારો તમારું ભજન ના પાકે ને ના પાકે. કોડા ચાયલામાં ગમે એટલું હારામાં બિયારણ નાખ્યા હો પણ મેં પોણત જ ના કરો પાકા કોઈ દારો. અરે હું તો કહું છું પોણત કરો પણ એની માવસત ન કરો તો તોય કોઈ નો પાકે, એકલા ભંઠ પાકે હોય. પણ જેને સદગુરુના શબ્દની માવજત કરી છે, રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી, આદ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. એ સાચી વસ્તુને પ્રાપ્ત કરવી હોય ને તો કાચી કલ્પનાઓનો બાદ કરવો પડે. આ તો બહુ સારું કહેવાય ભાગશાળી ગોમ ને આવો પ્રસંગ છે ન થાય. કોણ ગોમમાં તમે જો તો જ્યોતિષ આયેલા પાણી જોવા માટે. જેવા આયેલા તમારા બસ જ્યોતિષ કોઈ ભૂવો કયો? હા, જ્યોતિષ આયેલા. અને તમે જુઓ તો ભાઈ આ જ્યોતિષ પાણી જોવા માટે આયા એટલે ઘડતરની તમે જુઓ તો હેતરોમ લઈ ગયો 50 વીઘા હેતર. ચારે બાજુ તમે જુઓ તો ફરી પાણી જોઈ અને ઘેર આયા. તાર બુનને તમે જો તો રૂપારા ફર્સ્ટ ક્લાસ લાપસી બનાવેલી, દાળ ભાત શાક રોટલી રસ શ્રીખંડ બધું મૂચેલું. પણ પેલી બુન બહુ હોશિયાર હતી, ગુરુમુખી હતી. પેલી તમે જુઓ તો પેલા ઘી રેડ્યું, ઉપર તમે જુઓ તો ભાઈ લાપસી નાખી અને ઉપર ખોડ નાખી અને પેલા બધાને રાપેતા મુજબ આપી. ભુવોજી તમે જો તો હાથમાં લાપસી ન ગાલે કે આ બધોને ઘી આલ્યું છે ને મને નથી આલ્યું. એટલે રાગે રહીને તમે જુઓ તો ભુવાજી કી બોન મારી લાપસીઓ હું તો જુઓ કોરી ધાકોર છે. પેલી બુન કે તમને 500 ફૂટ પાણી દેખાય છે અને 1 ઇંચ ઘી નહીં દેખાતું. તાણે પેલા ખબર પડી મારે બી તો ગોટાળો કર્યો. જીવનની અંદર એટલું યાદ રાખજો સાહેબ, આ રામ નામ की औषधि खरे खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं न महारोग मटी. રામ નામની ઔષધિમાં એટલી બધી તાકાત છે. તમને એમ લાગે કે મહારાજ ચમ તાળીઓ પાડવાનું કીધું, પણ તમને એની ચોખવટ કરું. પેલા માતાજી સાખો તારો તાળી પાડશે જ નહીં પાડતો. કોઈ દારો ઈવોનો અટેક આવ્યું, ઈવોનો શરીર આપણા કરતા 5 ગણો હોય આવો ને આવો. પણ કોઈ દારો એમને એડમિટ કર્યો, દાખલ કર્યો, કોઈ દારો દવાખાને ચમ ઈવન હું ધંધો છે અને આપણે હોય એ ચોકઅપ થાય. તાળી પાડવાથી સાહેબ તમારું લોહીનું સર્ક્યુલેશન થાય. લોહીનું સર્ક્યુલેશન થાય, આખી ડેડ બોડીની અંદર એ લોહી પરિભ્રમણ થાય. ચોય કણી બણી ભરી ગઈ હોય ને તો ધક્કો વાગી નેકરી જાય. પણ તમને કોઈ દારો અટેક ના આવે કે લખવું ન પડે. પણ ઘણા ભાઈઓનું વધારે અટેક આવે. ભાઈઓને જેમ આવું કહો ચોય તાળી ના પાડે કે શરમાય જાય. ઓમ ખરે જ નહીં કે કોઈ પાડે તો કે પેલા ગણે, એટલે આ મૂર્ખા ના ગણે. તાળી પાડ, ભગવાનના નામમાં પાડેલી તાળી કોઈ દારૂ ફેલ જતી. બેનો તમે જો એમને બહુ ઓછું અટેક આવે. જેમ કે એમની પ્રકૃતિ એવી ગમે તેના અંગાથી રોઈ નાખે. બે બેનપણીઓ ભેગી થાય ને ત્યારે તમે જુઓ તો શ્રાવણનો ભાદરવો હોય જેઠ મહિનામાં આવો. ઓમથી ઓમ નાક કરે છે ને રોયા છે. ઘણા તો ઓમ કરે છે બધું, પણ બધું રોઈ નાખે એટલે ઠાલું થઈ જાય. ગરબા હોય તોય તાળી પાડે, રોટલા કર્યું તો એમનો હાથમાં સર્ક્યુલેશન થાય. તમારે શું કરવાનું આવો કહો? બેઠા બેઠા ફોકાઈએ જ કહ્યું આવું હાલતા રહીશું. કશું ગામનો ધન્યવાદ છે. 1 રૂપિયાથી મળીને 1000 રૂપિયા સુધી સાહેબ માતાજીના વધમણામાં કેવો કહો, સ્ટેજ ઉપર કહો 17,500,791 રૂપિયા આયા છે. જોરદાર તાળીઓના ગરગડાટથી દાનવીર દાતાઓનો વધાવો.
હું તો કહું છું હોય તો આલજો, આવા કોમો નહીં આલો તને ચિયા કોમમાં આલ છોકો. હાથ તમારો લંબાવતા રહેજો. જેનો ભાર ના રાખે મુરારી જેને વેદ સહિત આપે છે તારી શિરડીનો હોઠો ખાતો સોય વાગીને તો એનો તરાગરાના બદલો આપી દીધો. આપણને ન આલે પણ આપણને વિશ્વાસ નહીં. હું તો શું કહું છું, ના આલો નહીં નો વાંધો નહીં, પણ જે કરતા હોય ની નડતા ના. ઘણા બચારા કરતા હોય ની આડા થાય, ઓમ નતું કરવાનું તાર ઘેર કર. બાસમતી ચોખા લાવવાના હતા 11 નહીં તારા ઘેર લાય ને કૂતરા 1700 લાય. એટલે પરભારે ફોકાઈ માળ ભાતમાં લાવી જ નહીં તારા ઘેર કોકદાર તો બહાર ગણંઠી છે. તમે જુઓ ને ખજૂરીની સાર ઉપર ચડી જાય ને એટલે ખજૂર ખાવા મેઠી બહુ લાગે. ભોન ભૂલી જાય ઉતરવાનું, કારણ કે વાસનાનો જીવ ઉતરવાનું ભોન ભૂલે, ચડતા ચડી જાય. કોક નેહોણી આલે તોય ચડી જાય. તમે જુઓ તો ભાઈ ઝાડ ઉપર ચડી ગયું, ખજૂર ખાવામાં એટલી બધી મેઠી લાગી ઉપરથી આ નેચરથી હાફ ઉપર હેડવા મળે. પેલા ભાઈની નજર પડી અને પછી ફફરાટ પેઠો. આ ફફરાટ મારી નાખત મોણા, હું મારી નાખ હાફ ભૂલે ચૂક્યા છો. પેલા અત્યારે તો સારું છે ભગવાનની દયાથી ઘેર ઘેર સંડાસ થઈ ગયો. નકર પેલા તો નતા લોટા લઈને જતા અને બધા બેહતા એ નહીં ખબર હોય હોવાને. એવા બેહન વચમાં થઈને હાફ ને હરી જાય. હાફ જતો રહે પણ ફફરાટ ના જાય. હાફ તો જતો રહે પણ હોવાનો એમ ગાળાનો ફફરાટ પડતો નહીં. એટલે તમે જો પેલો ભાઈ ફફરવા માંડ્યો અને ધરાઈને જ ભક્તિ યાદ રહે. જે દારો પૈસા ખૂટવું એ દારો મને ભજન યાદ આવે, ભગવાન યાદ આવે કે માતાજી યાદ આવે. કો તો તમે જો તો અસાધ્ય રોગ થાય તાણો મને ભગવાન યાદ આવે. કો તો વના જોડી કોઈ બેહનાર ના મળે એ દાડો મને ભગવાન યાદ આવે. બાકી આ કાળા માથાનો છે ને એ કોઈ તાર ભગવાનને ગોઠાઈ નથી. આ તો જો હાથમાં આવી જાય દીવાનો પાયને શેરડીનો હોઠમ રહ કટાવો. આ મોનો જેમ તેમ નહીં ભાઈ. તમે જુઓ તો ભાઈ પેલા ફફરાટ ચાલુ થઈ ગયું. ફફરાટ ચાલુ થઈ ગયું. ભગવાનને પ્રાર્થના કરી, હે મારા નાથ, ઉપર રહ્યો તોય મર્યો, નેચે ભૂસકો મારે તોય મર્યો, પણ આ કારના ચક્કરમાંથી તું મને બચાવ ને તો આખું બસું ગોમ જમારું. ભગવાનને કરવાનું. તમે જો તો મારા નાથની અરજી હોપડી હમરી આઈને હાપને લઈને જતી રહી. ભાઈ રાગને નેથો ઉતર્યો, થોડો ફફરાટ ઓછો થયો. ફફરાટ ઓછો થયો પાછો મને હાથ જોડ્યા કે હે ભગવાન મારા નાથ, જે બોલ્યો તો એ બધું બે ભોજમાં બોલ્યો તો. ભગવાન કે મને હને વિશ્વ આવો કો. અને આ બાધાઓ છે ને આપણે હિન્દુઓમાં વધારો હોય. હિન્દુ સુધી મુસલમાનનું કરે એક વધારે બાધા ના મને, પણ આ હું સંઘનો રંગ લાગે ને એટલે મુસલમાનની બીબીનો બાપલાને તમે જુઓ તો તાવ સડી ગયો. તાવ સડી ગયો એટલે તમે જુઓ તો આપણે હિન્દુ વાળા વાયરસ અમૂર વાયરસ કહેવાય. તે રાકરન કે બાધા રખો કે તો તાવ બા ઉતર જાયગા. એટલે પેલી રાકરન બાધા રાશि કે હે अल्लाह मेरे छोकरा को ताव मिट जाएगा तो आप जैसी रोटी करूंगी. ભગવાન લઈ ગયા કે આ તવો છો લાવશે આપણો રોટલો બનાવવા ના નહીં પણ તવો. પછી રાકરન પેલા કે થોડા માપ में बोल माप में. अरे मैं तो खुद आखो फौसलाती हूँ. આમાં ભગવાન ફોલાવે દાદા શું મારે. તમે જો તો કે ભગવાન મારા નાથ જે બોલે બધું બે ભરમાં બોલ્યો છું. મહારાજ જમાર્યો, મારી બહુ પોઝિશન નહીં પણ કોઈ છોકરો જમાર્યો. કોઈ છોકરો તમે જુઓ તો ઘેર જઈને તમે જો ઘરવાળાને કે લાડવા બનાવો 2-4 પોત. અને આપણો છોકરો છે જો ટીંડિયો રત્યો નાચ્યો જીઠ્યો નમથરીઓ કે હું કરવું છે કે ઈવન જમાડવાની બાધા રાખી છે. એ ઘરનો સમારે બોલો કોને ભગવાને શું કરી. એ ભગવાને કેવું મૂર્ખાને મોકલ્યો જ ખોટું. જીવનની અંદર યાદ રાખજો સાહેબ, આ મનખો મર્યો છે પરમાત્માનું ભજન કરવા માટે.
પરમાત્મા સિવાય આ જગતની અંદર તમને કોઈ બચાવી શકે એમ નથી. અને ત્યારે આપણા મહાપુરુષોએ ઈશારો કર્યો છે સાહેબ, બહુ સુંદર વાત કરી છે બાપ. હેત કરીને પ્રભુ ભજો મનખો સુધરી જાહે, મોડ કરીને મનખા ગંદમ મર્યો છે. મારું તારું લાલ્યાવરી કરવા માટે નહીં, રગરા ઝઘડા કરવા માટે નહીં, લોકોનું હારું ભાઈ આપણું લોહી બરી જવા માટે નહીં, ખૂબ રાજીપાથી જીતવા માટે. ઘણા તમે જુઓ તો બાપ નવી કોઈ ગાડી લાવે ને પેલાનું પેટ્રોલ ના ભરે ને એટલું તો આનું લોહી ભરે, જેટલો રાજીપો થવાનો. કોઈ ફીસ લાવી હોય ને તો આના માટલાનું પાણી ઉકળીને બહાર આવો રાજી રહે. કોઈ દારો કોઈના ઉપર ઈર્ષ્યા ના કરો. ઈર્ષ્યા કરવા માટે મનુષ્યનો જન્મ મળ્યો નથી. તમે ઈર્ષ્યા કરશો તો આ જિંદગી જશે, અને ખૂબ રાજી રહો ને, ખૂબ આનંદમાં રહેશો ને તો એ આ જિંદગી જવાની ને. હા, ફ્રી માઇન્ડ માં રહો, નો ટેન્શન. ટેન્શન લેને કા નહીં. પાછું એવું ના કરો બીજાને ટેન્શન આલીને ટેક લાવો. નકા તમે જુઓ તો અડધી રાતે 2 વાગેલા ને તણ પેલો ભયો ઝપકીનું પોતાઈ ગયું. એની ઘરવાળી કે છે હું નહીં આવતી, કે નહીં આવતી, કે કેમ, કે કાલે 5000 રૂપિયા નહીં આલવાના મારે. આપણે તો ઘરમાં જો પૈસા આયા નથી, પણ કે કાલ આલવાના છે ને એમાં અત્યારે ઊંઘોણ પણ કે આવતી નથી. પણ કે નહીં ઊંઘો, કે ના, અરે કે આપણે ના જાગવાનું હોય તો એ જાગે, પણ કે એવી રીતે આપણે હાલવાના છે. પેલી બુન તમે જો તો ધાબા ઉપર ચડી જઈને હોમાં ઘરો તું કોંતીભાઈ કે એ કોંતીભાઈ ઉભા થઈ ગયા કે હા હા હાલ મને ચમ અત્યારે ધીરાથી બૂમ પાડી. એટલે કોંતીભાઈ કે હું છે એ કાલ તમારા 5000 નહીં મળે, જે થાય કરી લેજો. કોંતીભાઈ જાગવા માટે હા કે આમાં હું છો આવા ટેન્શન ના. જીવનની અંદર સાહેબ ફક્ત ને ફક્ત જો સારામાં સારું સીધો રસ્તો હોય ને તો સદાય તમે હસતારો ને એ જ મહત્વની વસ્તુ. સુખ હોય કે દુઃખ, 72 પ્રકારના રોગ તમારા હસવાથી મટી જાય. લખવટ લખી રાખજો. આ કેટલા પ્રકારના? 72 પ્રકારના રોગ ખાલી હસવાથી મટી જાય. તો તને ગોળીઓ શું કામ કરવી પડે? હવાથી રોગ મળતો ગોળીઓ કરવાય. પણ આપણે થાય છે કેવું ખબર છે, આ મન છે ને એ પેલું ગોળીઓનું લોભિયું થઈ ગયું છે. મારે બીપી ની ગોળી લેવી પડે ના લેવી પડે સાહેબ? સવારમાં વહેલા 4 વાગે ઉભા થઈ જાય, ખરખરાટ 5 મિનિટ રહો. જો તમારે હાઈ બીપી થતી હોય, લો બીપી થતી હોય, અરે સાહેબ તમારું મગજ આખો દારૂ ફ્રેશ થઈ જાય. પણ ઘરવાળાને કઈ ના હજો નકા હવારે દાખલ કરીશ, નકા હું તો કે સહક્યું હવારમાં ઉઠી ન હવે. આ ઘણા તો ઊંઘમાં ટેવ પડી ગયેલી હવાની હોય તો સારું છે, બહુ ઘણું સારું છે. તમારા બાજુ તો હા હું વહુનો પ્રેમ જોઉં છું ને એટલે મારી સાથી ગજ ફૂલ નકા અમારી બાજુ તો રમણ અમારી જિંદગી મારી કરી નાખી. તમને હું ખબર આ તો મારી જિંદગી માં રાજી નહીં, મારા વાળા છે ને પાલા. અચ્છા ભાઈ તને હવ ના વાળા હવ નું બોલતો જે તમે કહો છો બાકી તમે આયા મારે તો ઓગણો પાવન છે, પણ અમને નહીં મોય ખબર કે પાવન થાય છે કે ઉભરાઈને હેડું છે. અમારે તો દન હાથમાં એટલે ઘરવાળો રાગરીને તરત કે ચેમ આચવાય નહીં. તાને અમને તો ખબર પડે કે ઘેર ખંટાતા નહીં. હવના ઘેર લોસા છે. 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, ગમે તે પ્રકારનું સાધન હોય, પણ તમારા ઓગણામ પડી હોય તો સુધી ચિયા ઓકડા ઉપર હોય 0 ઉપર, અને હાઈવે ઉપર જાય એટલે 80 અને પાછું ઘેર આવે એટલે એ તો 12 સાહેબ કે હોય, 12 મામલતદાર, 12 શિક્ષક, 12 તલાટી બધું બહાર. ઘેર આવે એટલે પેલો ઘરવાળો કે પોતું લાવતા આનવું પડે. એ સાહેબ ભાઈ ડાહેડે તો જેના ઓકળા લેતા તમે એને ખબર છે. તમારે તો આ બધું હાહુ નો પ્રેમ બહુ આનંદ હો. હું તો દરેકને કહું છું, હાહુ ને વહુ ખાલી જો ઘરમાં રાજી થઈને રહે ને તો આ મુસારા છે ને વડ જીવું કોઈ ના થાય. ઘરમાં ખાલી 2 હતો ને તો બધોય કમ્પ્લીટ. પણ આ હાહુ ને વહુ ખાલી ઘરમાં હંપી રહે ને તો ખરેખર કહું તમને હો
સત્સંગની વાત 2 નંબર છે. ખાલી ઘરમાં તમે હંપીને રહો ને તો ભાઈઓને કોઈ ટેન્શન ના હોય. કદાચ ભાઈનું મુખું વિલાઈ ગયેલું હોય તો અમે બે સાથી થાપડીને કહી દે ચિંતા ના કરવા હું બેઠી છું તોય પેલા પોહ લોહી વઠે. પણ પેલો ઘેર આવે ને ખબર છે કે એ હલજેલું જ છે, નહીં બહાર રહેવાતું. એટલે તો નહીં કીધું કે નહીં રહેવાતું, મને નહીં સેવાતું. કોને કહીએ મારા દલરાની? જેને જેને કહું એ તો ગોડું ગણે છે, ગોડું ગણીને મને મારે છે લાતું. હવે નહીં રહેવાતું ભાઈ, મને નહીં રહેવાતું. હવે તો મેં ફફડાટ ઓછો થતો નહીં. તમે જુઓ તો હાહુન 2 વહુઓ, અને 2 વહુઓ એટલી સંસ્કારી, ભણેલી ગણેલી સંસ્કારી, પણ ભક્તિના વિચારો. પણ હાહુ થોડો ઓબલી જેવો. હું તો બધો ડૂસ્યો વ્યવસ્થિત છે. હું થોડું ફરે એટલે મને ખબર પડે ને ભાઈ થોડી ઘણી. પણ આ બાજુ ભાગ એવો થોડો આમ ઓબલી જેવો, અને નહીં ચોક એકાદ રહી ગયો હોય ગાળા પર તો જીતરી જાય. ડૂસી એટલો ખાટી ઓબલી જેવો. તમે જો તો વહુઓ ઘરમાં ખરી, પણ તમે જો તો હક કોઈ વસ્તુ હારી બનાવીને ખાવા ના દી. ભગવાન કોક તારો શીરો વાપરક ના વાપરે, ગોટા વાપરે, બરફી વાપરે, ગુલાબ જાંબુ વાપરે, ના વાપરે. પછી આખો દારો કઢીને બાજરીના રોટલા ને બટાકાનું શાક ને ડુંગળીનું શાક ખાઈ ખાઈને બેચારી વહુએ ટાઈટ ને ટાઈટ થઈ ગયેલી. વહુઓ બાધા રાખે તો ડોસી હોયથી જાય તો સારું, કે 4 દાડા મહેમાન ગતિ જાય તો સારું. તમે જુઓ તો 2-3 દાડા વહુઓ મથી કે માં ના હોય તો 2-3 દાડા બહાર જઈ આવો. માં કી 2 દાડો ચેરી જોયો અત્યારે નહીં. અરે માં 2 દાડા ચેરી અત્યારે જો ટાઢો પોર છે કે ના. તમે જુઓ તો માનું ચોકડી બદલાણું કે લાયડ આજ તો તારે પિયુર થઈ આવું. વહુઓને તો આનંદનો પાર નહીં. 2 દાડા રહેજો માં કી ના, આજ જાઉં કાલ પાછી. બરી કે 1 દાડો તો જા, જેટલું રાતમાં રંધા એટલું બનાવીને ખા કરવું છે. તમે જુઓ તો ભાઈ મોટી વહુ હતી રાગરીને, તમે જો તો ડોશી ઠેલી તૈયાર હતી ગોદરા મૂકવા જઈ હો બસ સ્ટેન્ડ. ડોશી તમે જો તો ત્યાં બેઠેલો તો રાગરીને કી જા ઘેર પાછી પેલી એકલી છે, એનો ભલીવાર નહીં, ઘરમાં નહીં, કૂતરો પહેરી જાય ને તો લોટ ખાઈ જા. કોનો ઠેકોળો નહીં. પેલી વહુ કે હેડવા દે ને કા ડોશી નક્કી ને પાછી હેડ છે. એટલે વહુ હતી ડોશીની કે બસ સ્ટેન્ડ બેહારી કે માં સટડીયામાં બેસી જજો. કે હા હો ચિંતા કરે નહીં, સટડીયામાં બેસી જયો હું. આ બાજુ નેની વહુ તો તલ પાપડ થઈ ગયેલી કે ડોશી તો જઈ ના પિયર. આ બાજુ તમે જો તો કાજુ બદામ પિસ્તોમના ડબ્બા નેચા ઉતાર્યા, ચોખ્ખું ઘી 500 લાવી કઢાઈમાં નાસી. તમે જો તો શીરો શેકવાનું ચાલુ કરેલું ભાઈ. એટલા પેલી વહુ આવી ઘેર આવીને 2 જણા કી હવે શીરો તૈયાર થઈ જાય એટલે 2 શાંતિથી ખાઈએ અને રાતે 10 વાગે પાછું બીજું કોક બનાવી લે. એટલામાં તમે જો તો ડોશી બસ સ્ટેન્ડ બેઠી હતી, મન બદલાણું કે આજ નહીં જવું, કાલ જયો. ડોશી તો તમે જો તો ખબર થેલી કરીને હેડી આવો. વચમાં હુકુ રોઈનું દારૂ ભરેલું. ડોશીને લાલચું કે આ હુકુ દારૂ છે, 2 દાડા રોટલા થાય એટલું દારૂ ભરી રહ્યું છે, લાઈ ઢહેરીને ઘેર લઈ જાઉં. તમે જો તો હુકુ રોઈનું દારૂ ઢહેરી અને ઘેર ઓગણામ નાસ્યું. તાને પેલી વહુને ખબર પડી કે હા હાય હાય માથ પાછો આવ્યો. વહુ તો તમે જો તો પેલી મોટી તો તટ લોટો પાણીનો લઈને પાછી આવી હો. પાણીનો લોટો લઈને આવી અને તમે જો તો માને આલ્યો. માં કેમ પાછો આવ્યો કે યાદ નહીં જવું, કાલે ગાડી વાળો આવ્યો જ નહીં કે માં સટાઈ જાય જવું છું કે સટાઈયું ના મળ્યું. અરે માં આ પાછો ચમ આવ્યો હેડો મૂકવા કે ના કાલ જોયો. વહુને ખબર પડી જાય કે શીરો કૂતરો ખાવું પણ અમારા ભાગમાં આવશે. પણ નેની બહુ હોશિયાર હતી ભાઈ. હો બહુ હોશિયાર. નેની વહુને માથાના વાળ છોડી નાખ્યા અને તમે જો તો પેલું જનતા મેલાવા મીન ધૂંધતી બહાર આવી કે હાય તો હું હમણાં તો હમી મેલીને જઈશું. અને આચમ આવો અને વાયરો ચાલુ થયો કે કોકને બોલાવો. એટલા તો મને ચાલુ કર્યું. જેવું ચાલુ કર્યું કહું નહીં કેવું રવા દો. તમે જુઓ તો ભાઈ વહુને ચાલુ કર્યું. હો ડોશી હો ભર અરે રે પિયોર જતો તો પિયોર થી પાછો મળ્યો છો.
વચમાંથી હું રોયણનું દારૂ લાયો છો રોયણના થરિયાવારી આઈ સભાવારો બોલો વહુ કે એમ નહીં અરે રે ડોસી હો ભર ને ચોખાજીનો શીરો બનાવો મારી બે આખું ને ખવડાવો ને અરે રે નક અઠવાડિયા બંધ થયો નહીં રે એ ના હું બરોમાં હાલ બનાવું છું પેલી વહુ કે શીરો તો મેં તૈયાર છે મોટી ઊભી થઈ છે માં તમે બે હું બની આવો થોડી વાર માં તમે જો તો રકાબીઓ ખખડાઈને પાછો લઈને આવી અને તમે જો તો થારમાં શીરો કાઢેલો બે બહુ તમે જો તો હોમાં બેહીને ઠપકાવ મોટી દૂધીને મનમાં ફોન તમે જો તો મોઢામાં તો લબ થવા મોડી કે તારો લખો થાય આ રોયનું દારૂ ના લાવ્યું હોય તો મારો 500 જી ના બગડો અને તમે જો તો ને ચાલુ કરી પાછું ઓ ડોસી મન બગાડે નહીં ને અરે રે નક હું તો રોણના થરિયા વાળી છું અરે રે 15 દાડાવન પાછી વર્યો નહીં રે એ માં તું તાર ખો મારા લગ્ગાને મન બગડતું નહીં તરખો જો હમા હાથે ખવડાવશો તો બરાબર છે નકા પછી આવું તો કરીને પછી બહુ ખાહ ને ખાહ માટે બહુ રાજી રહેશો કોઈના ઉપર ઈચ્છા કરશો નહીં ઘરમાં રૂપારો ખૂબ હંપીન રહો દેરોનો જેઠોનો હંપીન રહો હાહુ બહુ હંપીન રહો ભાઈ હંપીન રહો આડોશી પાડોશી હંપીન રહો કોઈ દારો કોઈના અમુક કારું મોઢું કરશો નહીં આ જીવન થોડું મળ્યું છે એટલા માટે ખૂબ રાજી થઈ આનંદથી જીવજો આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું બધા બે હાથ ધર કરી ધ્યાન કરજો બોલો સદગુરુ મહારાજ કી ફૂલભાઈ માત કી ગોગા મહારાજ કી પશુ ગામ પરિવાર